આપણે ગઈકાલે ઘણી બધી વાતો કરી હતી. પર્યુષણનો મહાપર્વ એટલે જ્ઞાન પર્વ કહેવાય. શું કહેવાય? અને જ્ઞાન પર્વની અંદર આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય તો એ પર્વ આપણે ઉજવેલો સાર્થક કહેવાય. અને જ્ઞાનની વૃદ્ધિ એટલે જ્ઞાન કોણે કહેવાય એની કાલે વ્યાખ્યા મેં આપેલી. જ્ઞાન કોણે કહેવાય અને દર્શન કોણે કહેવાય એની વ્યાખ્યા કાલે આપી હતી. હું કોણ છું? શું કીધું? અથવા તો હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એને જ્ઞાન કહેવાય. અને આ મન વચન કાયા કયા આધારે ચાલે છે એને સૈદ્ધાંતિક જાણવું, એને દર્શન કહેવાય. સમજાય છે? જ્ઞાન એ રેડીમેડ પ્રાપ્ત થાય છે અને પુરુષાર્થ દર્શનમાં હોય છે. શેમાં હોય છે? એટલે કેવળ જ્ઞાન બધાને તૈયાર મળે છે. શું મળે છે? દર્શન તૈયાર હોત, કેવળ દર્શન ના મળે કોઈને. એમાં દરેકને પુરુષાર્થ હોય. અને કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે મળે છે. શું મળે છે? સમજાય છે? મારી વાત સમજાય તમને? કેવળ દર્શન રિઝલ્ટ રૂપે નથી મળતું, પણ કેવળ જ્ઞાન ફિક્સ. જે માણસને કેવળ જ્ઞાન થવાનું છે જન્મ્યા પહેલા જ ફિક્સ, કયા સમયે કયા સ્થળે ને કઈ અવસ્થામાં થવાનું છે એ નક્કી. એટલે કેવળ જ્ઞાન નક્કી છે, કેવળ દર્શન નક્કી. શું થયું? હા હા, કઈ વાત. એટલે કેવળ જ્ઞાન જે છે એ રિઝલ્ટ રૂપે મળે છે. પુરુષાર્થ ક્યાં સુધી છે? કેવળ. આ હું જે વાત કરું છું એનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. બધા જ્ઞાનની જ વાત કરશે. સમજાય છે? પણ સમજાય નહીં ને જ્ઞાન એટલે શું. અત્યારે જે જ્ઞાન શબ્દ બોલીએ છીએ તે કેવળ દર્શનના સંદર્ભમાં બોલીએ છીએ. શેના સંદર્ભમાં બોલીએ છીએ? જે પુરુષાર્થની વાત કરીએ છીએ, સિદ્ધાંતની વાત કરીએ છીએ, અનુભવની વાત કરીએ છીએ, પ્રગતિની વાત કરીએ છીએ, એ કેવળ દર્શનના સંદર્ભનું જ્ઞાન છે. સમજાય છે મારી વાત? આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે જ, એને તમારા જ્ઞાનની જરૂર નથી. પણ જીવ ફસાયો છે શેમાં? આ સંસારની માયાજાળમાં. અને માયાજાળમાં કેમ ફસાયો? કારણ કે માયાજાળને માયાજાળ તરીકે સમજી શક્યો, અને એટલે ના સમજી શક્યો એટલે મોહની વશ સુખને પ્રાપ્ત કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ એમાં લોક સંજ્ઞાથી ફસાયો. લોક સંજ્ઞાથી. શેનાથી? હવે આપણે એમાંથી બહાર ફસાઈ તો ગયા છે. હવે બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે આપણને આ જગતનું જે સંચાલન છે, જેમાં આપણા મન વચન કાયા આવી ગયા, મન વચન કાયા સાથે સંકળાયેલા બધા વ્યક્તિ અને પદાર્થોના હિસાબો પણ આવી ગયા, એવું આ જગતનું સંચાલન કયા સિદ્ધાંતો ઉપર ચાલે છે એ જો સમજાય તો આપણે સિદ્ધાંતને તોડીએ નહીં. અને તોડીએ નહીં તો કુદરત આપણને ફળ પણ આપે. અને જાણે અજાણે તૂટી જાય તો કુદરત તેનું કામ કરવાની છે. સમજાય છે? એટલે પુરુષાર્થ કેવળ દર્શન સુધી છે. ક્યાં સુધી છે? અને કેવળ દર્શન પ્રાપ્ત કરવા, કેવળ દર્શનની પ્રાપ્તિ માટે જ જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે છે. જ્ઞાનની ડિટેલિંગ ના હોય, દર્શનની ડિટેલિંગ હોય. હું કોણ છું એ જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી દીધી. બરાબર છે કે હું શુદ્ધાત્મા છું. પણ હવે શુદ્ધાત્માને અનુભવવા માટે આપણી પાસે જે દર્શનના અને મિથ્યાત્વના જે આવરણ છે એ આવરણ આપણે લોક સંજ્ઞાથી સુખની પ્રાપ્તિ માટે અથવા તો દુઃખથી દૂર રહેવા માટે માન્યતાથી એ આવરણો ઊભા કરેલા છે. માન્યતા હજારો વર્ષની હોઈ શકે, હજારો અવતારોની હોઈ શકે, ભોગવટો એક જ અવતારનો હોય. સમજાય છે? એક મિથ્યા બિલીફ લાખ અવતાર ભટકાઈ શકે.
એક મિથ્યા બિલીફ લાખો અવતારો ભટકાવે. હું દેહધારી છું, દેહ તે જ મારું સ્વરૂપ છે અને દેહને ચલાવનારો તે જ હું છું, એ આટલી માન્યતા અનાદિકાળથી આપણને ભટકાવે છે. અનાદિકાળથી કેટલા અવતારો થઈ ગયા, સમજાય છે? એ મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનને કારણે મોહને વશ આપણે સુખ મેળવવા માટે આ લૌકિક બીજો કે વિનાશી બીજો નાખીએ છીએ. સમજાય છે? એ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનને કારણે. હવે આપણને સમજાયું જ્ઞાની પુરુષ થકી કે સુખ એ તારો સ્વભાવ છે. સુખ મેળવવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. તારાથી જુદું હોય તો મેળવવાનું હોય. તારો ખુદનો સ્વભાવ હોય તો મેળવવાનું કેવી રીતે કહેવાય? હા, એને અનુભવવા માટે ખાલી દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? એના માટે પાપ પુણ્યની જરૂર નથી. માનેલી વસ્તુ પ્રાપ્ત કરવા માટે પાપ પુણ્યની જરૂર છે, પણ પોતાનો સ્વભાવ છે એને અનુભવવા માટે પાપ પુણ્યની જરૂર નથી. એટલે જીવ અહીંયા ફસાયો આ જગતની અંદર. 5 ઇન્દ્રિયોના જે વિષયો છે એની અંદર મોહને વશ ફસાયો. મોહને વશ, અજ્ઞાનતાને કારણે. ઘણા બધા કે છે કે ભાઈ અમે તો આત્મા છે એવું જાણીએ છીએ. શું કે છે? પછી અમે અજ્ઞાન છે એવું કેમ કહો છો? હું આત્મા જાણું છું તો ફસાયા ક્યાં આત્મામાં છો? આત્મામાં ફસાયા છો? જેમાં ફસાયા છો એનું સૈદ્ધાંતિક જ્ઞાન નથી, એનું લૌકિક જ્ઞાન છે. કેવું છે? લોકોએ આપેલું. શું કીધું? એ જ્ઞાન તમારી પાસે છે એટલે શું થયું? ફસાયા. લોકોએ આપેલું જ્ઞાન સૈદ્ધાંતિક હોય કે વ્યવહારિક હોય? સૈદ્ધાંતિક જાણો તો ફસાવો નહીં. આઈસ્ક્રીમમાં સુખ આપવાનો સ્વભાવ જ નથી. સુખ મારી માન્યતાને કારણે અનુભવમાં આવે છે નહીં, છતાંય અનુભવમાં આવે. એનું નામ અજ્ઞાન. શું કીધું? છે નહીં છતાંય અનુભવમાં આવે એનું નામ. અને જે છે એ અનુભવમાં આવે એનું નામ જ્ઞાન. ફેરથી બોલું છું, જે છે નહીં અથવા તો જે નથી એ અનુભવમાં આવે છે એનું નામ. અને જે છે અથવા તો જેનું અસ્તિત્વ છે એ અનુભવમાં આવે એનું નામ. એટલે આખા જગતના લોકો નથી એ અનુભવે છે. હવે લોકોને તો એવું થાય સાહેબ કે ના હોય ને અનુભવમાં કેવી રીતે આવે? કોઈ વસ્તુ ના હોય તો અનુભવમાં આવે, પણ નથી એ જ અનુભવમાં આવે છે. નામ સંસાર. શું કીધું? નથી તે જ અનુભવમાં આવે છે. આ જગતમાં કોઈ પદાર્થમાં સુખ નથી, કોઈ સાધનોમાં સુખ નથી, કોઈ સંબંધોમાં સુખ નથી, કોઈ સત્તામાં સુખ નથી, કોઈ સંપત્તિમાં સુખ નથી, છતાં બધા અનુભવમાં છે. છતાંય બધાને એ જ અજ્ઞાન. મારે જીવવું છે, મરવું નથી, એ જ અજ્ઞાન. તું તો અવિનાશી છું. શું છું? અને વિનાશી છે એ તો આયુષ્ય કર્મને આધારે છે. એટલે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી જ છે. અને તું કેવો છું? મારે મરવું નથી, પણ હું જીવું છું તે જ અજ્ઞાન છે. શું છે? અને હું મરું છું તે અજ્ઞાન છે. જીવવું મરવું એ મારો સ્વભાવ, એ તો દેહનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? પણ દેહ તે હું છું એ માનવું એનું નામ અજ્ઞાન. આખી માયા જાળ શેના ઉપર ઊભી છે? અને એટલે આપણે